આદિવાસી સમાજના ઉમરગામના તાલુકા મેજિસ્ટ્રેટ દલપતભાઈએ કેમ આત્મહત્યા કરવી પડી, કોના દબાણ હેઠળ આત્મહત્યા કરવી પડી અને એવો તો શું ગુનો કર્યો કે આત્મહત્યા કરવી પડી? પરંતુ ઉમરગામની એક સીટ પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે ખૂબ જ રાજકીય પ્રેશર સત્તાધારી પક્ષે આપ્યું અને એ રાજકીય પ્રેશરમાં ન આવીને એમણે સાચું કામ કર્યું અને એમને ધમકીઓ પણ મળી હશે એટલા માટે જ એમણે આત્મહત્યા કરી. એક આદિવાસી દીકરા તરીકે આવી રીતે મારા પિતા તુલ્ય દલપતભાઈ આત્મહત્યા કરવી પડી એ ખૂબ જ ચિંતાની અને દુઃખની વાત છે. અને અમે આદિવાસી સમાજ આના વિશેની તલસ્પર્શી તપાસ કરાવવા માટેનો એલાન પણ કરીએ છીએ. આવનારા સમયમાં સમગ્ર આદિવાસી સમાજ એમને ત્યાં ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે જશે અને છેલ્લી રાતે એમના પર કોણે કોણે ફોન કરીને દબાણ કરવામાં આવ્યું એ કોલ ડિટેલ પણ ચેક કરવામાં આવે અને એ રાજકીય નેતાને પકડવામાં આવે અને એ રાજકીય નેતાને ખુલ્લો પાડવામાં આવે જેણે એમને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપી હોય એને. જો એ નહીં થાય તો અમે આવનારા દિવસમાં એમને ત્યાં હજારો આદિવાસી સમાજ લોકોની સંખ્યામાં જઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ કરશું અને એમની આત્મહત્યા પાછળ કોની દુષ્પ્રેરણા છે એનો તપાસ કરીશું. જય આદિવાસી.